સમાચારો પર નજર કરીએ તો વાત અમદાવાદની કરીએ। અમદાવાદ શહેરમાં ફરી ધોધમાર વરસાદ ખાબક્યો। વસ્ત્રાપુર એસજી હાઈવે વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। ગુરુકુલ, મેમનગર, અકબરનગર, થલતેજ, સોલા, ઇસ્કોન વિસ્તાર એટલે જે પશ્ચિમ વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ જામ્યો છે। થોડા સમયના વિરામ બાદ ફરી મેઘરાજાએ ધડબડાટી પશ્ચિમ વિસ્તારમાં બોલાવી છે। પૂર્વ વિસ્તારમાં તો મેઘરાજા ધીમે ધીમે વરસી જ રહ્યા છે, પરંતુ પશ્ચિમ વિસ્તારમાં પણ મેઘરાજા પશ્ચિમ વિસ્તારને ઘમરોડી રહ્યા છે। ત્યારે થલતેજ, સોલા, ઇસ્કોન જે અમદાવાદ શહેરના પશ્ચિમના વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદી માહોલ જામ્યો છે અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે। વાત ગાંધીનગરની કરીએ તો ગાંધીનગર શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ગાંધીનગરમાં પવન સાથે વરસાદ જોવા મળ્યો છે। ધોધમાર વરસાદ પવન સાથે વરસી રહ્યો છે। રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે। ધોધમાર વરસાદને પગલે ગાંધીનગરમાં રોડ રસ્તા જે છે તે જળમગ્ન થયા છે અને શહેરમાં પવન સાથે વરસાદ ખાબક્યો છે અને આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ત્યારે ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। अन्य एक महत्वपूर्ण समाचार पर नजर करिए तो राज्यની પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડે અમલી થશે। શિક્ષણ વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। શનિવારે વિદ્યાર્થીઓને બેગ લઈ જવાથી મુક્તિ મળશે। પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। દર શનિવારે બેગલેસ ડે અંતર્ગત પ્રવૃત્તિ કરાવવામાં આવશે, એટલે કે દફતર લઈને દર શનિવારે પ્રાથમિક શાળાના બાળકોને શાળાએ નહીં જવાનું, દફતર વગર શાળાએ જવાનું ને તેને લઈ ત્યાં બેગલેસ ડે અંતર્ગત પ્રવૃત્તિઓ તેમને કરાવવામાં આવશે। વધુ વિગતો સાથે હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, વધુ વિગતો। ગુજરાત સરકારે આ નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત આ એક પ્રયોગ કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં શનિવારના દિવસે બાળકોએ સ્કૂલમાં પ્રાથમિક શાળામાં બેગ વગર જવાનું, એટલે કે બેગલેસ ડે તરીકે એને ઉજવવાનો અને સાથે આ દિવસે જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં જશે એમને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ ત્યાં કરવાની, જેમાં સૂર્ય નમસ્કાર, યોગ, રમતગમત, ચિત્ર, સંગીત આ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે બાળકોને એ દિવસે શિક્ષણ આપવું, એ પ્રકારનો નિર્ણય આ એનઈપી 2020 અંતર્ગત નિર્ણય કરવામાં આવ્યો છે। સામાન્ય રીતે સરકારે અગાઉ શનિવારે એકમ કસોટી લેવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ એકમ કસોટીનો વિરોધ થતા નવો નિર્ણય એકમ કસોટી અંગે ન થાય ત્યાં સુધી આ બેગલેસ શનિવાર છે એ ઉજવવાનો નિર્ણય શિક્ષણ વિભાગે કર્યો છે। એટલે કે બાળકોએ શનિવારના દિવસે ધોરણ 1 થી 8ની અંદર સ્કૂલમાં શનિવારે બેગ વગર જવાનું રહેશે। માત્ર વિદ્યાર્થીઓ સ્કૂલમાં જશે અને ત્યાં એમને એ પ્રકારનું મૌલિકતા વધે એ પ્રકારના શિક્ષણ અપાશે। જી, સમગ્ર માહિતી બદલ આભાર હિરેન। આ તરફ પંચમહાલના ગોધરામાં ગુજરાત ફાર્મામાં એટીએસે તપાસ કરી। ચીખોદરા પાસે શંકાસ્પદ દવાને લઈ ફાર્મામાં એટીએસે તપાસ હાથ ધરી। અગાઉ પણ નકલી દવાઓનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે। આજે એટીએસે દરોડા પાડી કેટલીક દવાના નમૂનાઓ લીધા છે અને એટીએસે દવાઓના સેમ્પલ લઈને તપાસ માટે તેને મોકલી આપ્યા છે। અગાઉ પણ શંકાસ્પદ જથ્થો ઝડપાઈ ગયો છે, તેને લઈ એટીએસે ફરીથી આ કાર્યવાહી કરી છે। નમૂનાના સેમ્પલ લઈ આગળ મોકલવામાં આવ્યા છે। હવે આગળ શું રિપોર્ટ આવે છે તે પછી એટીએસ આગળની કાર્યવાહી કરશે। આ તરફ રાજકોટમાં લોકમેળાને લઈને મોટા સમાચાર પર નજર કરીએ તો મેળામાં યાંત્રિક રાઇડ્સને લઈ હજુ પણ મૂંઝવણ જોવા મળી રહી છે। જિલ્લા કલેક્ટર અને રાઇડ સંચાલકોની બેઠક મળી। જિલ્લા કલેક્ટરનો રાઇડ સંચાલકોને સ્પષ્ટ નિર્દેશ જોવા મળી રહ્યો છે કે રાઇડ સંચાલકે એસઓપીનું કડક પાલન કરવાનું રહેશે અને 10 જુલાઈ ફોર્મ સ્વીકારવાની અંતિમ તારીખ, ફોર્મ નહીં ભરે તો મુદ્દત નહીં વધારે તેવી સૂચના પણ આપવામાં આવી છે। ત્યારે ફાઉન્ડેશનને લઈને વૈકલ્પિક વ્યવસ્થાની માંગ પણ ફગાવી દેવામાં આવી છે। અત્યાર સુધીમાં નથી પાર્ટિસિપેશન થયું, તો પાર્ટિસિપેશન વિશે માહિતી આપવામાં આવી છે અને હવે જે છેલ્લી ડેટ છે આ ડેટ ફાઇનલ રહેશે। આ ડેટમાં કોઈ પણ પ્રકારનો એક્સટેન્શન નહીં રહે ને હરાજીમાં પાર્ટિસિપેટ થઈને પ્લોટ્સ મેળવવામાં આવશે, આ લોકોને ચાન્સ આપવામાં આવશે। પણ છેલ્લી તારીખ સુધી કોઈ પ્લોટ નહીં લેતો હોય અને પ્લોટ લીધા પછી સપોઝ એસઓપી મુજબ રાઇડ્સ ઇન્સ્ટોલ નહીં કરી શકતો તો આનો અનુમતિ નહીં આપવામાં આવશે। રાજકોટની અંદર 8 થી 9 પ્રાઇવેટ મેળા થાય છે ને એક લોક મેળો થાય છે। રાજકોટ જિલ્લાની અંદર ટોટલ 32 મેળા થાય છે
આની અંદર જોવા જાય તો આપણે ટોટલ 12 થી 15,000 સ્ટોલ ધારકો આવે છે. બધા રાજકોટ જિલ્લાની અંદર જેટલા મેળા શ્રાવણ મહિના દરમિયાન થાય છે એની અંદર એ કોઈ સ્ટોલવાળા આવશે નહીં. જો રાઇટ્સ નહીં લાગે તો આ કોઈ સ્ટોલવાળા આવશે નહીં. પાલિતાણા પાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે. શહેરીજનોને શુદ્ધ પાણી આપવામાં પાલિકા ઊણી ઉતરી છે. શુદ્ધ પાણી પીવા માટે પૂરું પાડવું તે પાલિકાની જવાબદારી હોય છે, છતાં શહેરીજનોને ડહોળું પાણી વિતરણ થઈ રહ્યું છે. નગરપાલિકા પાસે 2 ફિલ્ટર પ્લાન્ટ છે, પરંતુ આ બંને ફિલ્ટર પ્લાન્ટ બંધ છે, કામ કરતા નથી. આથી જનતાને ફિલ્ટર કર્યા વગરનું પાણી મળી રહ્યું છે. પાલિતાણા શહેરની વસ્તી અંદાજે 75,000ની છે. આ ઉપરાંત યાત્રિકોની મોટી સંખ્યામાં અહીંયા યાત્રિકો પણ જોવા મળે છે. શહેરમાં દરરોજ 11 MLD પાણીની જરૂરિયાત છે, જેની સામે નગરપાલિકા દ્વારા 9 MLD પાણી ખેંચવામાં આવે છે. ત્યારે સંદેશ ન્યૂઝે ફિલ્ટર પ્લાન્ટમાં રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં ફિલ્ટર પ્લાન્ટ દયનીય સ્થિતિમાં જોવા મળ્યો હતો. પાણીમાં લીલ જામી ગઈ હતી અને ડહોળું પાણી જોવા મળ્યું હતું. પાલિતાણા વાસીઓના આરોગ્યને સીધી અસર કરે તેવા પાણી શુદ્ધિકરણના કામમાં તંત્રની લાપરવાહીથી જનતામાં રોષ ભભૂક્યો છે. છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી ભળી જવાના કારણે અતિ દૂષિત પાણી હતું. હાલ ચોમાસાની સિઝન છે એટલે સેતુજી ડેમમાંથી જે પીવાનું પાણી આવે છે એ સીધું લોકોને વિતરણ કરવામાં આવે છે. એ અતિ ડોળું પાણી આવે છે, એટલે શહેરના અનેક વિસ્તારોમાં પાણીની ડોળા પીવાના પાણીના કારણે રોગચાળો ફેલાય એવી ભયની સ્થિતિ છે. જે વરસાદી પાણી આવે છે એ કાપ સાથે પાણી આવતું હોય છે, એટલે વરસાદના શરૂઆતના દિવસોમાં સમગ્ર પાલિતાણામાં થોડું પાણી આવતું હોય છે. એની માટેની જે ફિલ્ટર પ્લાન્ટની જે કામગીરી છે એ હાલ નગરપાલિકા દ્વારા ચાલુ થઈ રહી છે, અને ટૂંક સમયમાં એ ફિલ્ટર પ્લાન્ટ થઈ જતા પાલિતાના નગરજનોને ચોખ્ખું પાણી પીવા મળશે. પીવાનું પાણી પૂરું પાડતો આ ફિલ્ટર પ્લાન્ટ વર્ષોથી બંધ હોય તો પાલિતાણાને ડહોળું પાણી પીવાનો વારો આવ્યો છે. ત્યારે તમને લાઈવ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. પાલિતાણામાં વર્ષો જૂનો આ પ્લાન્ટ બંધ છે અને નગરપાલિકા તંત્ર દ્વારા હાલ કોઈ કામગીરી કરવામાં આવતી નથી, અને નગરપાલિકાના વહીવટમાં કંઈક ને કંઈક ખામી જોવા મળી રહી છે. ત્યારે વર્ષો જૂનો આ પ્લાન્ટ વર્ષોથી બંધ હોય અને પાણી ગંદુ પીવાનું મળતું હોય ત્યારે લોકો પણ ત્રાહિમામ થયા છે. ત્યારે પહેલાં તો પાણી અત્યારે પાલિતાણામાં જે વિતરણ થાય છે એમાં ઓલરેડી ગટરનું પાણી ભળી ગયેલું છે, અને ગટરનું પાણી ભળી અને અમે એને લઈને અવારનવાર રજૂઆત કરી છે, એમાં કાંઈ ફેર નથી પડ્યો. પછી અમે આજે અહીંયા જીવાપુરની મુલાકાતે આવ્યા. આપણા પમ્પિંગ સ્ટેશનની શું હાલત છે એ આપ અત્યારે જોઈ શકો છો. આવા ખરાબ એટલી બધી તદ્દન બિસ્માર હાલતમાં આપણો અત્યારે જે આજે પંપ કહેવાય એ પડ્યો છે. રાકેશ સાગઠિયા, સંદેશ ન્યૂઝ, પાલિતાણા. વેરાવળ શહેરની હાઉસિંગ સોસાયટી વિસ્તારમાં પાલિકાની તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સ્થાનિકોને તંત્રના પાપે હાલાકી ભોગવવી પડી રહી છે. મુખ્ય રસ્તાની બાજુમાં ગટરનું કામ છેલ્લા 15 દિવસથી અટકી પડ્યું છે, જેના કારણે વૃદ્ધો અને બાળકો માટે ખુલ્લી ગટર જોખમી બની ગઈ છે. ગટરમાંથી આવતી દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવને કારણે રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે સ્થાનિકો અકસ્માતની આશંકા વ્યક્ત કરી રહ્યા છે અને પાલિકા તંત્ર પાસે ઝડપી નિરાકરણની માંગ કરી રહ્યા છે. 15 દી થયા ભાઈ, આ ગટર ખોદી ગયા છે પણ કોઈ કરવા પણ આવતા, કોઈ જોવા નથી આવતા. એમ નરક જેવી વાસ અમારા ઘરમાં આવે છે. મચ્છર તો એટલા આવે છે કે વાત જ પૂછો નહીં, કાંઈ રહેવા જેવું જ નથી કંઈ. અમારા ઘરવાળા તો કટલી કોણ ભારેથી પણ જોઈ આવ્યા મકાન. હવે અમે નહીં રહેવાનું પણ એટલું હેરાન થઈ ગયા છે, એટલું અમને તકલીફ અંદર છે. અહીંયા જ અમારું પલંગ છે ને અહીંયા પણ આપણી ગટર એટલી બધી મોટી છે કે આ પાટિયા ઉપર થઈને મારે આવવું પડે છે, અને જો આમાં કદાચ પડી જવાય તો જાનની જોખમ પર જઈ શકે એમ છે. અને ફ્રેક્ચર છે અને ખુલ્લી ગટર છે, અને આ દેખાય છે સામે આ પાટિયા છે, અને પાટિયું ભાંગ્યું, આ તો પ્લગ સ્લીપ થયો, ગટરમાં પડી જાય તો ફ્રેક્ચર પણ થઈ શકે એવું છે. અને આ ખોટી તંત્રને એવું જવાબદારીથી આ વ્યવસ્થિત વહેલા તકે કરવું છે ને. અત્યારે એ લોકો ખોદવા આવ્યા ને ત્યારે એ રીતે વાત કરી હતી કે આ ચોમાસું ઉપર છે, તો મેં કીધું કે આ કેમ ક્યારે પાછું ફેર થશે, 2-3 દિવસમાં થઈ જશે. એની બધી અત્યારે 10 થી 12 દિવસ થયા છે, એટલે કોઈ જાતનો ઓલો નથી આવ્યો. એમાં ખુલ્લી ગટરમાં બધું આ બધું પડે છે, ને આ નાના અમારે ઘરાકી છે, નાના છોકરા, એને બહુ તકલીફ થાય છે. ઘરાકને બહુ તકલીફ થાય છે. માહિતી મળી છે કે આદિત્ય બિરલા હોસ્પિટલથી લઈ અને કાશી વિશ્વનાથ મંદિર સુધી ત્યાં ગટરનો મુદ્દો છે, તો તે માટે 23 જૂનના રોજ બોક્સ ડ્રેઇન બનાવવા માટેનો વર્ક ઓર્ડર અમે એજન્સીને આ માટે તાત્કાલિક દિન 5માં કામ ચાલુ કરવામાં આવે તે માટે જાણ કરેલી છે. તેમજ જ્યાં સુધી કામગીરી ચાલુ ન થાય ત્યાં સુધી સેફટી માટે ત્યાં બેરિકેડ અને અન્ય સાઇનબોર્ડ લગાવવામાં આવે તે માટે આજે એજન્સીને જાણ કરી.
વાત વડોદરાની કરીએ તો વડોદરામાં 3 નાયબ મામલતદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાનો સપાટો જોવા મળી રહ્યો છે. બિલ્ડરની ઓફિસમાં જોવા મળતા કલેક્ટરની કાર્યવાહી કરવામાં આવી છે. બિલ્ડરની ફાઇલ મંજૂર કરાવવા મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે નાયબ મામલતદારને. હર્ષય પટેલ, મહાવીર સિનોલ, મહાવીર ગોહિલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ 3 મામલતદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બિલ્ડર પાસેથી પૈસા લીધા પણ ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે કે બિલ્ડર પાસેથી પૈસા પણ લીધા હતા. તેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે. 3 નાયબ મામલતદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક કોઈ બિલ્ડરે નાયબ મામલતદારને બોલાવીને ત્યાં સૂચના આપીને ત્યાં ચર્ચા થઈ, ત્યાં બહાર થઈ, આ માહિતી આપણી આગળ આવી. ત્યાર પછી એમની વિશેષ ઇન્કવાયરી કરવામાં આવી. વિશેષ ઇન્કવાયરીના અંતે પ્રાથમિક રીતે આપણને જાણવામાં આવ્યું કે નાયબ મામલતદાર ત્યાં ઉપસ્થિત હતા. આ કિસ્સાની અંદર કોઈ પણ કામ માટે નાયબ મામલતદાર કોઈ વ્યક્તિગત રીતે એમને મળવા જાય એ બાબત બિલકુલ ચલાવી લેવામાં આવે. આ બાબતે એમની સામે આપણે કાર્યવાહી ઇનિશિયેટ કરી છે. સૌથી પહેલાં તો આપણે એમને ફરજ મોકૂફ કર્યા છે અને ત્યાર પછી એમના વિરુદ્ધ આપણે તપાસ કરીને એમાં જે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પાત્ર છે કાર્યવાહી પણ ચાલુ કરી છે. જામખંભાળિયા નગરપાલિકાની હદ વિસ્તારમાં વધારો કરવામાં આવ્યો છે. પાલિકાની દરખાસ્ત બાદ સરકારે આ નિર્ણય લીધો છે. 4 ગ્રામ પંચાયત હસ્તકના વિસ્તારોનો પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. રામનગર, શક્તિનગર, હર્ષદપુર અને ધરમપુરનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામેલ વિસ્તારોમાં વિકાસના કામો પણ હવે હાથ ધરવામાં આવશે અને 4 ગ્રામ પંચાયત હસ્તકના વિસ્તારોનો પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. નગરપાલિકાની દરખાસ્તના સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા આજે જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે અને ખંભાળિયા નગરપાલિકાની આસપાસના 4 ગામોના મોટા પ્રમાણના વિસ્તારો ખંભાળિયા નગરપાલિકામાં સંમિલિત કરી દેવામાં આવ્યા છે. વાત સુરતની કરીએ તો સુરત શહેરમાં જર્જરિત મકાન ધરાશાયી થયું. મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત પણ થયા છે. નવાપુરા ગુલવાડમાં વર્ષો જૂનું મકાન તૂટી પડ્યું. ઘરમાંથી તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ઘરની આજુબાજુમાં બેરિકેડિંગ કરવામાં આવ્યું. અને સમગ્ર ઘટનામાં જે મકાન ધરાશાયી થયું તેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત પણ થયા છે અને બાકીના તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને વર્ષો જૂનું મકાન ધરાશાયી થઈ પડ્યું છે. વાત પંચમહાલની કરીએ તો પંચમહાલમાં ગેરકાયદે ઊભું કરાયેલ કોમ્પ્લેક્સને તોડી પાડવામાં આવ્યું છે. હાલોલમાં તળાવ કિનારે ગેરકાયદે કોમ્પ્લેક્સ બનાવાયું હતું તેને તોડી પાડવામાં આવ્યું છે. કોમ્પ્લેક્સ બનાવીને તેમાં 35 જેટલી તો દુકાનો ઊભી કરવામાં આવી હતી. કોઈ પણ પ્રકારનું ભાડું નગરપાલિકામાં ભરપાઈ નહોતું કરાયું. પોલીસ સ્ટાફ સાથે તંત્રની કોમ્પ્લેક્સ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી. પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો અને સમગ્ર કોમ્પ્લેક્સને તોડી પાડવામાં આવ્યું છે જે ગેરકાયદે હતું. જે શોપિંગ કોમ્પ્લેક્સ છે એની જે આવરદા છે, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી છે એ 30 વર્ષથી વધુ જૂના હોય તે રહેવા પામી નથી અને તાજેતરમાં જ આ વિસ્તારમાં એક મકાન તૂટી પડતા હાલોલ નગરપાલિકાએ તાત્કાલિક આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ના હોય તેવા બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ઉપર. આજથી 3 દિવસ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદમાં અરવિંદ કેજરીવાલના કોંગ્રેસ પર પ્રહાર જોવા મળ્યા. કોંગ્રેસ બીજેપીના ખિસ્સામાં છે તેવું નિવેદન કેજરીવાલે આપ્યું. વધુમાં કહ્યું કે કોંગ્રેસ બીજેપીને જીતાડવાનું કામ કરે છે એટલે જ બીજેપી 30 વર્ષથી રાજ કરે છે. ગુજરાતની જનતા બીજેપીથી પરેશાન છે. આમ આદમી પાર્ટીનો પ્રજાને હવે બેસ્ટ વિકલ્પ મળ્યો છે. 2027માં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરીકે પ્રજાને હવે વિકલ્પ મળ્યો છે. વિસાવદરની જીત ગુજરાતની જનતાનો મૂડ બતાવે છે અને વધુમાં કેજરીવાલે કહ્યું કે હવે ગુજરાતની જનતા બદલાવ ઈચ્છે છે. गुजरात बदलाव चाहता है. 30 साल तक बीजेपी ने केवल इसलिए राज किया क्योंकि कोई विकल्प नहीं था. कांग्रेस बीजेपी की गोद में बैठी हुई थी. अब लोगों को विकल्प मिला है, अच्छा विकल्प मिला है, ईमानदार विकल्प मिला है, देशभक्त विकल्प मिला है. अब लोगों ने मन बनाया है कि आम आदमी पार्टी को आगे सत्ता में लेके आए. 3 दिन का आपकी विजय. ગુજરાત કોંગ્રેસની કમાન પાટીદાર નેતાને આપવા માંગ ઉઠી છે. પાટીદાર આગેવાનોની જે બેઠક મળી હતી તે બેઠક બાદ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે. વસોયાએ કહ્યું કે પાટીદાર સમાજ થોડા ઘણા અંશે વિમુખ થયો છે. પાટીદાર સમાજને કોંગ્રેસ તરફ વાળવા કાર્યક્રમ યોજીશું. પાટીદાર સમાજની વસ્તી છે ત્યાં ત્યાં અમે પહોંચીશું. કોંગ્રેસના પાટીદાર નેતા પ્રતાપ દુધાતનું પણ નિવેદન સામે આવ્યું છે. પ્રતાપ દુધાતે કહ્યું કે કોંગ્રેસે 7 જિલ્લાની આગેવાની
પાટીદાર સમાજને આપી છે. ગુજરાતમાં પાટીદાર સમાજ આગેવાની લેવા માટે સક્ષમ છે તેવું દુધાતે નિવેદન આપ્યું. કોઈ પણ સમસ્યામાંથી બહાર કાઢવાની આગેવાની પટેલ સમાજે લીધી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી નેતૃત્વ સાથે સાથે આવનાર દિવસોમાં મારા સહિત 7 જિલ્લાના પ્રમુખોને નિમણૂક કોંગ્રેસ પાર્ટી આપી છે. આ 7 પ્રમુખો પોતાના જિલ્લાને મજબૂત બનાવે, અન્ય સમાજને સાથે રાખી પાર્ટીને એટલા માટે મજબૂત બનાવવી જરૂરિયાત છે કે પાટીદાર સમાજ થોડા ઘણા અંશે કોંગ્રેસ પાર્ટીથી વિમુખ છે. એમને કોંગ્રેસ તરફી વાળવા માટે કેવા કેવા કાર્યક્રમો આપવા જોઈએ, એના માટેના શું પ્રયત્ન કરવા જોઈએ, એ કાર્યક્રમનું આખું નેટવર્ક અમે સૌએ સાથે મળીને ગોઠવું છે. ગુજરાતમાં સૌથી વધુ મતદારો ધરાવતા બનાસકાંઠાની થરા માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ સામે ભાજપની પેનલ મેદાનમાં હતી. ગઈકાલે ચૂંટણી યોજાયા બાદ આજે મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં અણદા પટેલની પેનલને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ ચેરમેન બળવો કરનાર અણદા પટેલની પેનલની કારમી હાર થઈ છે અને ભાજપની મેન્ડેટવાળી પરિવર્તન પેનલનો વિજય થયો છે. વેપારી વિભાગ અને ખેડૂત વિભાગમાં અણદા પટેલની પેનલને માત્ર એક બેઠક મળી છે. ભાજપની પરિવર્તન પેનલ ખેડૂત વિભાગની 10 બેઠકોમાંથી 8 અને વેપારી વિભાગની 4 બેઠકોમાંથી 3 બેઠકો મેળવી છે. મતદારોએ જે પરિણામ આપ્યું છે, કોકરેજ તાલુકાના જે મતદારો હતા એ મતદારોએ જે વર્ષોથી મંડળીની અંદર ધીરણ લેતા હતા અને જે સાચા મતદારો હતા એમને અમારી પેનલને જીતાડી છે. આ જે ભારતીય જનતા પાર્ટીનો જે જ્વલંત વિજય થયો છે, એ વિજયના કોઈ પણ જો એ વિજયના સહભાગી હોય તો આ તાલુકાની પ્રજાજનો છે. આ તાલુકાની પ્રજાજનોએ પરિવર્તનમાં ઉત્સાહભેર જોરદાર મતદાન કરીને પરિવર્તન પેનલને સપોર્ટ કરીને ભારતીય જનતા પાર્ટીના જે મેન્ડેટ આપીને અમને જે પેનલ ઉતારી હતી, એ ભારતીય જનતા પાર્ટીની પેનલને વિજય બનાવવા માટે સમગ્ર કોકરેજ તાલુકાની જનતા જનાર્દનનો નમ્રપૂર્વક ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું. વાત સુરતની કરીએ તો સુરતમાં ખાડીપુરને લઈ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી. કિરણ હોસ્પિટલના ચેરમેને મુખ્યમંત્રીને પત્ર લખ્યો. મથુર સવાણીએ ખાડીપુરનો પ્રશ્ન ઉઠાવ્યો છે. ખાડીપુરની સ્થિતિને બદલી શકાય છે તેવું મથુર સવાણીએ નિવેદન આપ્યું છે. પત્રમાં પણ ઉલ્લેખ કર્યો છે ખાડીપુરના પાણી ટેકનિકલ આધારે ડાયવર્ટ કરી શકાય છે. લોકોમાં સવાલ ઊભો થાય તેવી સ્થિતિ અત્યારે ઉદ્ભવી છે, ત્યારે ખાડીપુરને લઈ મુખ્યમંત્રીને આ પત્ર લખવામાં આવ્યો છે. વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં ભાજપના આઈટી સહ ઇન્ચાર્જે રાજીનામું ધરી દીધું. આઈટી સહ ઇન્ચાર્જ વિવેક લિંબાસિયાએ રાજીનામું આપ્યું. લોકોના કામ ન થતા હોવાને લીધે રાજીનામું આપ્યું છે. લિંબાસિયાએ કહ્યું કે નાગરિકો સાથે અન્યાય અને ગરીબોના કામ થતા નથી. ટીઆરપી ગેમ ઝોનના પીડિતોને ન્યાય નથી મળ્યો. રાજકોટ મહાનગરપાલિકા નાગરિકોને અન્યાય કરે છે. પશ્ચિમ રાજકોટની સરખામણીએ પૂર્વ ઝોન સાથે અન્યાય થઈ રહ્યો છે. મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને લોકોના કામ નથી થતા, ભ્રષ્ટાચાર થાય છે. ધારાસભ્યને પણ અનેક રજૂઆત છતાં કામ નથી થતા તેવું નિવેદન આપીને વિવેકે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજકોટમાં જે રીતે ટીઆરપી ગેમ ઝોન કાંડ થયું, એ ટીઆરપી ગેમ ઝોન અંગેની સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતાવાળી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ નો રિપોર્ટ આજ દિન સુધી રાજકોટના નાગરિકો સમક્ષ મૂકવામાં આવ્યો. એનું કારણ છે કે લોકો અમારી પાસે જ્યારે પ્રાણ પ્રશ્નો લઈને આવતા હોય ત્યારે અમે રાજકોટ મહાનગરપાલિકામાં રજૂઆત કરવા જઈએ તો એનું નિરાકરણ થતું નથી, એમના જવાબો. આ તરફ આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીના પ્રભારી ગોપાલ રાયે કહ્યું કે 3 મુદ્દાઓને કેન્દ્રીય કરવામાં આવ્યા છે. વિસાવદરમાં મતદાતાને અપમાનિત કરી અન્યાય કર્યો તેનો જવાબ આપવો. બીજો મુદ્દો, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ચૂંટણીમાં સંગઠન મજબૂત થાય તેવા પ્રયાસો કરાયા. ત્રીજો મુદ્દો, 2027માં વિધાનસભા ચૂંટણીમાં 30 વર્ષથી ભાજપનો ભય લોકોમાંથી દૂર કરી ભાજપને હરાવવાનો છે. ત્યારે આવતીકાલે અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં આવશે અને આપ આવતીકાલથી ગુજરાત જોડો સદસ્યતા અભિયાન શરૂ કરશે. પત્રકાર પરિષદમાં ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રભારી ગોપાલ રાય અને ગુલાબસિંહ યાદવ ઉપસ્થિત રહ્યા હતા. 2027 के अंदर विधानसभा चुनाव में
30 साल से भाजपा का जो भय, आतंक की सरकार है, भ्रष्टाचार की सरकार है, इसको बदल करके गुजरात के अंदर परिवर्तन और नई सरकार का स्थापना करना। ભરૂચ મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેમના પુત્રની ધરપકડથી ગીર સોમનાથ જિલ્લાના આહિર સમાજમાં ભારે રોષ ફેલાયો છે। મોટી સંખ્યામાં આજે આહિર સમાજના લોકોએ એકઠા થઈ કલેક્ટર અને મામલતદારને આવેદન પાઠવી ધરપકડ મુદ્દે સખત વિરોધ નોંધાવ્યો હતો। આહિર સમાજનો આક્ષેપ છે કે આ ધરપકડ રાજકીય કિન્નાખોરી અને ષડયંત્રનો ભાગ છે। કોઈ એક વ્યક્તિના કહેવાથી અને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ડાયરીમાં પૂછપરછ માટે લઈ જવાની નોંધ કરીને ભરૂચ પોલીસ તેમને લઈ ગઈ હતી। ભાઈ શ્રી હીરાભાઈ જોટવાની જે પોલીસ દ્વારા ભરૂચ પોલીસ દ્વારા જે ધરપકડ કરેલી છે તે ધરપકડ અયોગ્ય અને ખોટી થઈ છે। એ માટે અમે આજે આહિર સમાજ, કોડીનાર આહિર સમાજ અને આહિર સમાજની સાથે દરેક સમાજના લોકો જોડાય અને આ ધરપકડ એ ખરેખર ખોટી છે અને જે કોઈ પણ ગુનો અને જે કોઈ પણ કૃત્યમાં જે હીરાભાઈની વિરુદ્ધમાં ફરિયાદ થઈ છે તે આજે અમે એવું માનીએ છીએ કે ખરેખર ખોટી સાબિતી છે। એ બાબતે અમે આજે આવેદન મામલતદારશ્રીને, કોડીનાર મામલતદારશ્રીમાં આપેલું છે। આ જે ધરપકડ જે ગેરવ્યાજબી છે અને ક્યાંય પણ જેની એજન્સીઓ છે એમાં ક્યાંય પણ હીરાભાઈ સીધી રીતે સંડોવાયેલા નથી। એની સરકાર પૂરેપૂરી તપાસ કરે। જો એમાં ભ્રષ્ટાચાર થયો હોય તો એને અમે એવું નથી કહેતા કે એના ઉપર કાર્યવાહી ના થવી, પરંતુ રાજકીય કિન્નાખોરીને કારણે એક વ્યક્તિના જે આરોપ છે હીરાભાઈ ઉપર, હીરાભાઈ એક સામાજિક અને પ્રતિષ્ઠિત અને આહિર સમાજના તો નેતા છે, પણ સર્વ સમાજના 18 વર્ણના નેતા છે અને તમામ સમાજો સાથે સંકળાયેલા છે। એનું જે રાજકીય મોરલ ડાઉન કરી અને હીરાભાઈને જે રાજકીય ષડયંત્રને લીધે જે ફસાવવામાં આવ્યા છે એની સામે સમસ્ત કોડીનાર અને ગુજરાતના આહિર સમાજનો વિરોધ છે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેની સુપર એપ લોન્ચ કરી છે। એક ક્લિકથી એક બે નહીં પણ 9 કામ થશે। એપમાં આરક્ષિત ટિકિટ બુકિંગ શક્ય બનશે। અનરિઝર્વડ ટિકિટ બુક કરવાની સુવિધા પણ આપવામાં આવી છે। પ્લેટફોર્મ ટિકિટ, માસિક ટિકિટ પાસ મેળવી શકાશે। ટ્રેનનું રિયલ ટાઈમ ટ્રેકિંગ કરી શકાશે। ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગની સુવિધા પણ તે એપમાં ઉપલબ્ધ છે। આરક્ષિત ટિકિટ માટે TRD ફાઇલિંગ પણ ઉપલબ્ધ છે। ત્યારે એક ક્લિકમાં 9 કામ આ સુપર એપથી કરી શકાશે, જે રેલવે મંત્રીએ એપનું लॉन्च કર્યું છે। इस वक्त हमारे साथ बातचीत करने के लिए रेलवे के प्रवक्ता दिलीप कुमार जी हैं। सर, आज रेल मंत्री अश्विनी वैष्णव की तरफ से रेल वन कनेक्ट ऐप की शुरुआत की गई है। पहले भी कई सारे ऐप हैं, तो इस रेल वन ऐप की शुरुआत करने का मकसद क्या है? देखिए, रेल यात्रियों को एक इंटीग्रेटेड ऑनलाइन सुविधा उपलब्ध कराने के लिए और मोबाइल पर सारी प्रकार की सुविधाएं एक साथ प्रदान करने के उद्देश्य से इस रेल वन ऐप को क्रिस ने डेवलप किया है। माननीय रेल मंत्री श्री अश्विनी वैष्णव जी ने आज इस ऐप को लॉन्च किया है। पिछले कुछ महीनों से इसकी टेस्टिंग चल रही थी और इसकी टेस्टिंग में जो लाखों यात्रियों ने इसमें लॉगिन किया था उनसे जो सुझाव प्राप्त हुए उसको इंटीग्रेट करते हुए इसमें हम लोगों ने एक साथ अनेक प्रकार की फैसिलिटीज़ दी है। जैसे इस ऐप के माध्यम से रिजर्व टिकट, अनरिजर्व टिकट जो कि UTS टिकट होता है उसकी बुकिंग की सुविधा दी गई है। प्लेटफॉर्म टिकट भी इस ऐप के माध्यम से बुक किया जा सकता है। इसके अलावा ट्रैक और ट्रेन की सुविधा दी गई है। रेल मदद में जो हेल्प मांगना होता है, किसी को किसी प्रकार की सहायता की जरूरत होती तो वह भी इस ऐप के माध्यम से अब किया जा सकता है। साथ ही यदि किसी यात्री को अपने ट्रेन के कोच की पोजीशन की जानकारी चाहिए या उनकी ट्रेन कहाँ पर है, इस समय क्या स्थिति है, तो ये सारी सूचनाएं एक साथ एक ही ऐप पर मौजूद रहेगी। बिल्कुल 1 जुलाई से हम लोगों ने तत्काल के संबंध में नए नियम लागू किए हैं और जो IRCTC के जो हमारे यूजर्स हैं उनके अकाउंट्स को हम लोगों ने आधार से वेरीफाई करवाया है और आधार वेरीफाइड जो अकाउंट्स हैं उन्हीं के माध्यम से अब हम तत्काल टिकट जारी कर रहे हैं। दिल्ली से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज। વાત બનાસકાંઠાની કરીએ તો બનાસકાંઠાના દાંતામાં શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। ઉમેદપુરા પ્રાથમિક શાળામાં ચાલુ સ્કૂલે શિક્ષકો ગેરહાજર જોવા મળ્યા। સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં આ બેદરકારી સામે આવી છે। સરકારી શાળામાં શિક્ષકો કે બાળકો હાજર નહીં અને સ્કૂલના ઓરડાઓ રામ ભરોસે ખુલ્લા પડેલા જોવા મળ્યા।
ક્લાસરૂમમાં કોઈ ન હોવા છતાં લાઇટ પંખા ચાલુ દેખાયા. બાળકોના હાજરપત્રકો ખુલ્લા ટેબલ ઉપર નજરે પડ્યા છે અને શિક્ષકો હાજર ન રહેતા વાલીઓએ રોષ ઠાલવ્યો છે. ત્યારે સરકારી શાળાઓમાં લાઇટ પંખાને બધું ચાલુ છે પણ શિક્ષકો જ નથી. તો શિક્ષકો ક્યાં છે, કેમ ગેરહાજર છે, તે સૌથી મોટો સવાલ છે. શાળામાં શિક્ષક આવતા નથી ને આ બધી શાળાનું મારતા નહીં તાળો બાળો શિક્ષક આવીને જતા રહી ના હોય તો બાળકોનું 1 થી 5 ધોરણનું શિક્ષક બગડે છે. તો અત્યારે ઢોર સારી કે હું મજૂરી કરું છોકરો મજૂરી માટે નહીં આવતા. દાંતા તાલુકાની વાત કરવામાં આવે દાંતા તાલુકાનું છેવાડાનું ગામ ઉમેદપુરા છે. આ ઉમેદપુરા ગામની અંદર શિક્ષકો ના આવવાના કારણે 1 થી 5 ધોરણના બાળકો છે તેમનો અભ્યાસ ખરાબ થતો હોય છે ને આ શાળાની અંદર આપ જોઈ શકો છો હાજરી પત્રકો છે, પંખાઓ છે, ત્યાં રામ ભરોસે ચાલુ જોવા મળે છે, લાઇટો પણ ચાલુ રહે છે. અને 2 દિવસ અગાઉ પડેલા વરસાદના કારણે આ શાળાની અંદર શિક્ષકો ના આવતા આ શાળાની અંદર શિક્ષકો ના આવતા આ શાળાની અંદર 1 થી 5 ધોરણના બાળકોનો અભ્યાસ ખરાબ થતો હોય છે. ત્યારે આવા શિક્ષકો ઉપર કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે. લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી. અમદાવાદમાં જેમ્સ જીનેસિસ ઇન્ટરનેશનલ સ્કૂલને નોટિસ આપવામાં આવી છે. આરટીઈના બાળકો સાથે ભેદભાવની ફરિયાદ બાદ નોટિસ આપવામાં આવી છે. વાલીઓની ફરિયાદ બાદ વાલીઓએ ફરિયાદ કરી હતી કે આ શાળામાં આરટીઈના બાળકો સાથે ભેદભાવ કરવામાં આવી છે. ત્યારે વાલીઓની ફરિયાદ બાદ ડીઈઓએ નોટિસ ફટકારી છે. વાલીઓએ ભેદભાવ અંગે ડીઈઓને રજૂઆત કરી હતી. આરટીઈના બાળકોને અલગ વર્ગમાં બેસાડતા હોવાની ફરિયાદ કરવામાં આવી. ડીઈઓએ સ્કૂલને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો. ડીઈઓની નોટિસ મુદ્દે ટ્રસ્ટીએ પોતાનો બચાવ કર્યો. ટ્રસ્ટીએ કહ્યું કે બાળકોને અલગ નથી બેસાડવામાં આવતા, બાળકોને એક સાથે જ અભ્યાસ કરાવાય છે. બાળકોને એક્સ્ટ્રા ક્લાસ માટે બેસાડવામાં આવે છે. વૈષ્ણોદેવી જેમ્સ જીનેસિસ સ્કૂલ છે ત્યાં આરટીમાં જે વિદ્યાર્થીઓનો પ્રવેશ ચાલુ વર્ષે થયો છે તેવા વિદ્યાર્થીઓના વાલીઓએ અહીંયા એક રજૂઆત આપી હતી. તેમને અલગ બેસાડ્યા અને એમને અલગ પ્રકારથી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તેવા પ્રકારની અહીંયા રજૂઆત આપી, ફરિયાદ આપી, જેને ધ્યાને લઈ અમે તાત્કાલિક અસરથી શાળાને કારણદર્શક નોટિસ આપી છે અને શાળાએ અમને ગઈકાલે ખુલાસો રજૂ કર્યો છે. તેમાં વર્ગવાઇઝ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે અને એવું જણાવ્યું છે શાળાએ કે આ વિદ્યાર્થીઓ જે છે એ જ્યારે અમારું સત્ર એપ્રિલથી શરૂ થઈ જાય છે ત્યારે પાછળથી આવ્યા એટલે શરૂઆતનું જે અભ્યાસક્રમ ચાલ્યો નહોતો એ અભ્યાસક્રમ બાબતની અમે એમને સમજ આપતા હતા. હકીકતમાં મેડમ આપણી જોડે 10 થી 12 છોકરાઓ આવે છે અને આરટીના રેગ્યુલર ક્લાસમાં બેસે છે. એમની કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવતો નથી. ડીઓ સાહેબ જોડેથી ખુલાસો માટેની નોટિસ આવી હતી, એનો અમે ખુલાસો ઓલરેડી રજૂ કરેલો છે. શહેરના વૈષ્ણોદેવી વિસ્તારમાં આવેલ જેમ્સ જેનેસિસ સ્કૂલને ડીઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે, જેનું કારણ છે કે જે વાલીઓ દ્વારા જે કમ્પ્લેન કરવામાં આવી હતી કે આ સ્કૂલની અંદર જે આરટીઈ અંતર્ગત એડમિશન મેળવેલ વિદ્યાર્થીઓ છે તેની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે, અલગ બેસાડવામાં આવી રહ્યા છે તેવી રજૂઆત છે તે ડીઓને કરવામાં આવી હતી, જેની સામે ડીઓ દ્વારા નોટિસ આપીને જવાબ જે છે તે મંગાવવામાં આવ્યો હતો. બીજી તરફ સ્કૂલના સંચાલકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આવો કોઈ ભેદભાવ નથી કરવામાં આવી રહ્યો. તેમને જે અભ્યાસક્રમ મુજબ તેમને જે એક્સ્ટ્રા ક્લાસીસમાં બેસાડવામાં આવતા હતા અને બીજી તરફ એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે કેટલાક વાલીઓ છે કે જેમની આવક મર્યાદા કે વધુ હતી અને તેની જાણ પણ ડીઓને કરવામાં આવી છે. ત્યારે ડીઓ દ્વારા અત્યારે હાલ નોટિસ ફટકારવામાં આવી છે, સ્કૂલ દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો છે. ત્યારે હવે આ ઘટનાની અંદર હકીકત શું છે તે હવે વધુ તપાસ જ્યારે થશે ત્યારે સામે આવશે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ તરફ અમદાવાદના રખિયાલમાં આવેલી નૂતન ભારતી સ્કૂલના શિક્ષક પર વાલીએ હુમલો કરતા રોષ જોવા મળ્યો છે. આ મુદ્દે અમદાવાદ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશને ડીઈઓને આવેદન આપી હુમલાને વખોડી કાઢ્યો હતો. સાથે વિદ્યાર્થીઓને વાલીઓની આચારસંહિતા મુદ્દે એક્ટ લાવવા માંગ પણ કરી હતી. જાણીએ છીએ કે 2 દિવસ પહેલા અમદાવાદમાં નૂતન ભારતી વિદ્યાલયમાં એક એવી ઘટના બની છે, અઘટિત ઘટના બની છે, જેમાં વાલી દ્વારા શાળાના કર્મચારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. તે બાબતે અમે માન્ય ડીઓશ્રીને આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા છે અને એમને અમે આવેદનપત્ર સુપ્રત કર્યું છે. એ વાલી અને વિદ્યાર્થી માટેની આદર્શ આચારસંહિતા બનવી જોઈએ, જેનો ઠરાવ પણ મંજૂર થયેલ છે, પરંતુ આજ દિન સુધી આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢમાં વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો. એસટી બસનો સ્ટોપ ન આપતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા અને તેઓએ ચક્કાજામ કર્યો.
વિદ્યાર્થીઓએ ડુંગરપુર નજીક ચક્કાજામ કર્યો હતો. અનેકવાર સ્ટોપ આપવા માટે રજૂઆત કરવામાં આવી છે કે એસટી બસની અહીં સ્ટોપ આપવામાં આવે, પણ સ્ટોપ ન આપવામાં આવતા વિદ્યાર્થીઓએ આખરે ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો. બસને સ્ટોપ ન આપતા સ્કૂલે પહોંચવું વિદ્યાર્થીઓને મુશ્કેલ બન્યું છે અને તેના કારણે સ્ટોપ આપવા માટે આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. અને અમારી માંગણી છે કોઈ સાંભળવામાં ન આવી. ના છૂટકે અમે વિદ્યાર્થીને સાથે લઈને રસ્તા રોકો આંદોલન કરવું પડ્યું. અને અત્યારે ડેપો મેનેજર છે એ આવી અને અમને બાંયધરી આપી છે. પોલીસ પ્રશાસને પણ અમને સાથ આપ્યો છે કે આ બસ છે કાલથી રેગ્યુલર થઈ જાય ને આગામી સમયમાં આવો કોઈ પ્રશ્ન ઉદ્ભવશે નહીં એની બાંયધરી આપીને જુનાગઢ વિભાગની અન્ય વિભાગની જે કંઈ બસો એ રોકાતી નથી અને જેમાં સ્ટોપ નથી આપતો સ્ટોપ અપાવી એની રજૂઆત જે છે એને ધ્યાને લઈ અને એની માગણી સંતોષે. આણંદના જિલ્લા રજિસ્ટ્રારના મનસ્વી વહીવટ અને અમૂલ ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે અમૂલ બચાવો સમિતિના નેજા હેઠળ આણંદ, ખેડા અને મહીસાગરના પશુપાલકોએ અમૂલ ડેરીએ હલ્લાબોલ કરીને એમડી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. વિવિધ 9 જેટલા મુદ્દાઓ રજૂ કરીને ઘટતું કરવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે દૂધ મંડળીઓને ઓડિટના બહાને હેરાન કરવામાં આવી રહી છે. અમૂલની ચૂંટણી સમયસર કરવાની માંગણી પણ કરવામાં આવી છે. આ ભાજપ કોંગ્રેસની કોઈ લડાઈ નથી. આ લડાઈ ફક્ત ને ફક્ત પશુપાલકોની છે. છેલ્લા 5 વર્ષથી આમને માજા મૂકી દીધી છે અમૂલની અંદર. એમને મન ભાવે એ રીતે બહારના લોકોની 25-25 લાખ રૂપિયા લઈને ભરતી કરે. અમારી 27/9ની સાધારણ સભાની અંદર પણ માગણી હતી કે 3 મુદ્દા ઉપર માગણીની રજૂઆત હતી, પણ આજ સુધી 10 મહિના જવા આવ્યા તો સુધી આ લોકોને છે. ખેડૂતો અને પશુપાલકો તો અમૂલના આધાર છે, છતાં પણ જ્યારે ખેડૂતોનું શોષણ થતું હોય એ શોષણ સામે અવાજ ઉઠાવવા માટે આજે સમગ્ર આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના ખેડૂતો અહીં આવ્યા છે. અને આવનાર દિવસોમાં મંડળી એના નિયમો અને નીતિ નિયમો પ્રમાણે કામ કરે અને જે પ્રમાણે નહીં વર્તે તો સમગ્ર જિલ્લાની અંદર આવેદન આપવામાં આવ્યું છે, જે એમને માનનીય કલેક્ટર શ્રી આણંદને લખ્યો છે અને એમને એક કોપી રવાના કરી છે આણંદ જિલ્લા રજિસ્ટ્રાર શ્રીને અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે એક કોપી મને હમણાં આપેલી છે. તો એના અંદર જે એમને લખ્યું છે તેના અનુસંધાનમાં જે બી એમને મુદ્દા લખ્યા છે એના પર ચોક્કસપણે ચર્ચા કરીશું અને જે બી હશે એ કેમ કે એમને કલેક્ટર શ્રીને લખેલું છે એટલે એનું આગળની કાર્યવાહી કેવી રીતે કરવી એ અમે ચર્ચા કરીને આગળની કાર્યવાહી. સુરતની સુમૂલ ડેરીના બોર્ડને બરખાસ્ત કરવાની માંગ ઉઠી છે. કોંગ્રેસ નેતા દર્શન નાયકનો મુખ્યમંત્રીને પત્ર. દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કે સુમૂલ સાથે સંકળાયેલા ડિરેક્ટર ભ્રષ્ટાચાર કરે છે. 25 મંડળીઓને 3.25 કરોડનો દંડ કરવામાં આવ્યો. મહારાષ્ટ્રની મંડળીઓમાંથી દૂધ લાવી સુમિલને પધરાવ્યું અને પૂર્વ પ્રમુખ વિરુદ્ધ 1 કરોડના ભ્રષ્ટાચારની રજૂઆત પણ કરેલ છે. સુમૂલની બોડીને દરખાસ્ત કરવામાં આવે તેવી માંગ મુખ્યમંત્રીને પત્ર લખીને કરવામાં આવી છે. બહારથી દૂધ લાવીને સુમૂલની અંદર વેચવામાં આવે છે, આ પ્રકારનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારે કોંગ્રેસના નેતા દર્શન નાયકે મુખ્યમંત્રીને તપાસની માંગ કરી છે પત્ર લખીને. ત્યારે દર્શનભાઈ, કઈ રીતના આખો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને તમારી શું માંગ છે? સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખથી વધુ પશુપાલકો ધરાવતી સુમૂલ ડેરી છેલ્લા ઘણા સમયથી વિવાદમાં સપડાયેલી છે. છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ એક બીજા ઉપર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર, ગેરવહીવટના આક્ષેપો કરી રહ્યા છે. આ કાયદાઓ છે કે મંત્રીના જે પશુપાલકોના હિત માટેની વારંવાર તપાસ માટેની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ રીતે એન કેન પ્રકારે એ ગેરરીતિને બચાવવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી જે રીતે મહારાષ્ટ્ર કે અન્ય રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં સુમૂલ ડેરીમાં કરોડો લીટર દૂધ વર્ષ દરમિયાન લાવવામાં આવે છે, એમાં પણ મોટા પાયે ગેરરીતિ કરવામાં આવે છે અને એને મોટા પ્રમાણમાં કમિશન ચૂકવવામાં આવે છે. એ દૂધનું કેટલા પ્રકારનું ફેટવાળું દૂધ છે, કેટલી ગુણવત્તાવાળું છે અને એનાથી સહકારી સંસ્થાના નીતિ નિયમો જળવાતા છે કે નથી જળવાતા, પશુપાલકોને કેટલો ફાયદો થયો, એ સમગ્ર બાબતની ફરિયાદો કરવામાં આવતા બોર્ડ દ્વારા જ આ આવી મંત્રીઓને લગભગ 35 જેટલી મંત્રીઓને 3.5 કરોડ રૂપિયાની ગેરરીતિનો દંડ કરવામાં આવ્યો હતો. એટલે પુરાવો તમે સ્પષ્ટ દેખાઈ આવે છે કે બોર્ડ જ ગેરરીતિને સ્વીકારે છે અને એ અનુસંધાનમાં આવી મંત્રીઓને બચાવવાનું કામ બોર્ડના અન્ય સભ્યો દ્વારા કરવામાં આવે છે. માંગણી કરતો મેં પત્ર લખ્યો છે.
બિલકુલ, તો સુમુલ ડેરીનો વિવાદ છે તે દિવસે ને દિવસો વધી રહ્યો છે, ત્યારે હાલ તો મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પણ પત્ર લખવામાં આવી રહ્યો છે કે આમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ ભ્રષ્ટાચાર રોકવામાં આવે. ત્યારે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં કઈ રીતના પગલાં લેવામાં આવે છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. આ તરફ થરાદમાં દૂધ ન સ્વીકારવાનો મામલો અંતે થાળે પડ્યો છે. ખાનગી મિલ્ક કલેક્શન બંધ કરતા ખેડૂતોની રજૂઆત બનાસ ડેરીના અધિકારીઓએ ખેડૂતોને સમજાવ્યા. ખેડૂતો ગામની મંડળીમાં જ દૂધ ભરાવવા માટે સંમત થયા છે. ખેડૂતો ગામની દૂધ મંડળીમાં જ હવે દૂધ ભરાવશે. ખેડૂતો સંમત થઈ ગયા છે અને સમગ્ર મામલો હવે થાળે પડ્યો છે. સહકાર વિભાગના નિર્ણયમાં મિલ્ક કલેક્શન એ પ્રાઇવેટ સેન્ટર કહેવાય, એમનું દૂધ સ્વીકારવામાં આવશે નહીં, પરંતુ પોતાની દૂધ મંડળીઓમાં દૂધ સ્વીકારાશે. અને આજને થરાદ તાલુકાના ખેડૂતો અધ્યક્ષ સાહેબના કાર્યાલય ગયા હતા, એમને બોલાવી સમજણ આપી અને બધા એમની વાત સ્વીકારવા તૈયાર થયા અને દૂધ ભરવાનું દૂધ મંડળીમાં ચાલુ કરેલ છે. સાબર ડેરીએ સાબરદાણના ભાવ ઘટાડ્યા છે. 3.5 લાખ પશુપાલકોને ફાયદો થશે. પ્રતિ બોરીએ ₹50નો ઘટાડો કરવામાં આવ્યો છે. ગત વર્ષે ₹100નો વધારો કરવામાં આવ્યો હતો અને પહેલા પ્રતિ બોરીએ ₹1600નો ભાવ હતો. હવે તેમાં ₹50નો ઘટાડો કરવામાં આવ્યો છે. ખર્ચમાં ઘટાડો થાય એ હેતુથી સાબરદાણના ભાવમાં ₹50નો, આજે 65 કિલોની જે અમારી બોરી જાય છે એની અંદર ₹50નો ઘટાડો કરીએ છીએ. આ ₹50નો ઘટાડો કરવાથી પ્રતિદિન 7.5 થી 8 લાખ રૂપિયાનો દૂધ ઉત્પાદકોને ફાયદો થશે અને મહિને ગણીએ તો મહિને લગભગ 2.5 કરોડ જેટલા રૂપિયા દૂધ ઉત્પાદકોના ભાગે નફો જશે વધારાનો. વાત જામનગરની કરીએ તો જામનગર મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખુલી ગઈ છે. જામનગરના વોર્ડ નંબર 6માં છેલ્લા સીસી રોડ જે છે તે ખોદી નાખવામાં આવતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. વિવિધ વિસ્તારોમાં મંથર ગતિએ કામ પણ થઈ રહ્યું છે. માર્ગોને માત્ર માટીથી કામચલાઉ રીતે પૂરી દેવામાં આવ્યા છે, ત્યારે રસ્તાઓ વાહન ચાલકો માટે જીવના જોખમ સમાન બન્યા છે. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર પાસે લોકોએ તાત્કાલિક રોડોની મરામત કરવાની માંગ કરી છે. ગયા 3 વર્ષથી પબ્લિકને અમે આવકારો દેતા રહી જઈએ છીએ. અવારનવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં હજી સુધી એ જગ્યા ઉપર પેચકામ કરવામાં આવ્યું નથી. બરોબર, હવે અમે અમારા વિસ્તારમાં ચક્કર મારીએ છીએ તો અમને શરમ આવે છે પબ્લિકને જવાબ દેતા. તમે એટલો વિચાર તો કરો કે બાળકો અહીંયાથી કેવી રીતે સ્કૂલે જતા હશે, જેને વ્યાપારે જવું છે, નોકરીએ જવું છે. મોસ્ટ ઓફલી આ એરિયો આખો એક કહેવાય એક સોસાયટી, પણ આ સોસાયટીની અંદર બીજી 4 સોસાયટી લાગુ પડે છે. કહેવાનો આ મેન રોડ છે. અમે એટલી જ સરકાર અપેક્ષા રાખીએ છીએ કે અમારો આ કમ્પ્લીટ રોડો બનાવી દે. અમને તિરુપતિ સોસાયટીમાં રોડનો પ્રશ્ન છે, હજી રોડનો પ્રશ્ન સોલ્વ નથી થયો. ગમે અનુવાર રજૂઆત કરવા સિવાય કોઈ માચણ નાખીને ભયા જાય છે. પાણી ભરાય છે, કીચડ થાય છે, છોકરાઓને સ્કૂલે જવું પડે છે, હાલીને જાય છે, સાયકલ લઈને જાય, પણ પ્રોબ્લેમ પડે છે. નળની લાઈન આવી છે, પ્લસ ગટરની લાઈન આવી છે, વચ્ચેથી રોડની વચ્ચેથી વ્યવસ્થિત રોડ હતો સિમેન્ટ વાળો, એ તોડીને લાઈન કરી છે. પછી સરકારની ફરજ આવે છે કે જેટલું તોડ્યું ફોડ્યું છે ને પાછું રિપેર લોકલ પબ્લિકને કરી દેવું પડે, પણ આજ 2.5 વર્ષથી કરવામાં આવ્યું નથી. પણ અમારે એટલી તકલીફ છે કે અમારે રિક્ષાવાળા કોઈ આવતા નથી અને કોર્પોરેટરને કહે છે તો કોર્પોરેટર જોવાય નથી આવતા અને કોર્પોરેટર અમારી વાત સાંભળતા નથી. અમે ગઢા માણસ મંદિરે જવું હોય તો લપટીને પડે છે. મારે પ્લાસ્ટિકનો પાટો આવ્યો એક વખત તો, પણ કોઈ અમને દાદ દેતા નથી. વાત વડોદરાની કરીએ તો વડોદરાના કરજણમાં વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નેશનલ હાઈવે 48 પર અડધા ફૂટ જેવડા તો ખાડાઓ પડ્યા છે. મસમોટા ખાડાઓથી વાહન ચાલકો પરેશાન થયા છે. 1.5 કિલોમીટર વિસ્તારમાં 160 જેટલા ખાડા છે. દુમાળ ચોકડીથી ભરૂચ સુધી અસંખ્ય ખાડાઓ છે. મસમોટા ખાડાથી હાઈવે પર ટ્રાફિક જામ પણ સર્જાય છે અને વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે આ ખાડા રાજના કારણે. મોટા ખાડા પડી ગયા છે. ખાડા દેખાય નહીં આપણે કેટલા છે. આગળ બે વખત હવા પર આવે. તો આ તંત્રએ ધ્યાન રાખવું જોઈએ ખરેખર. આવડે મોટા ખાડા જો રોડમાં પડી જતા હોય તો નાની ગાડી મોટા વાહન શું
ટોલ નાકા પૂરા પૈસા લે છે ને ખાડા આ રોડ પર ખાડા એટલા બધા છે કે ભયંકર અકસ્માત થયો છે. આ જિંદાલ આગળ જે ઓવરબ્રિજ છે ત્યાં આગળ કેટલા મોટા ખાડા છે? બહુ ખાડા મોટા જોર છે, પણ નીચે બતાવો બરાબર છે. 2.5 ફૂટના ખાડા. ટોલ લે બરાબર લે છે? ટોલ લે છે, ટોલ લે છે બરાબર, યોગ્ય લે છે? ટોલ લે છે બરાબર છે, અને ટોલ વધારે લે છે ઉલટા 160 રૂપિયા. તો એ સુવિધા મળે છે? કઈ સુવિધા નથી. ખાડા બહુ છે, પાટા ભાંગી જાય, ડ્રાઈવરને તકલીફો બહુ પડે છે. સરકાર પુરાવે તો સારી વાત. કેટલા ખાડા છે? ખાડા આખા રોડ ઉપર ને આખા મુંબઈથી ગુજરાતની બોર્ડર વટી અને ક્યાંય એક જરાકમાં રસ્તો સારો નથી, બધે ખાડા છે. વડોદરામાં બિસ્માર રોડથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વડસર રોડ પર મેટ્રો કામગીરીથી રોડ બિસ્માર બની રહ્યા છે. ભારે વાહનો પસાર થતાં રોડની હાલત બદતર જોવા મળી રહી છે. ડ્રેનેજ લાઇનના નામે ઠેર ઠેર ખોદકામ કરવામાં આવ્યું છે અને યોગ્ય પુરાણ ન કરતા રોડ વધુ બિસ્માર બની ગયો છે અને બિસ્માર રોડના કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. કેટલાક સ્થળોએ તો ખાડા ખોદ્યા બાદ પણ તેને પૂરવામાં નથી આવ્યા અને એવી નેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. જઈશ એટલે ખબર પડે વધારે હોય. આ ખાડા તો ફાયર બ્રિગેડને કામ આપ્યું છે ને તો ગણે છે. બધે ફાયર બ્રિગેડનું તો છે જ નહીં, નથી ને બધે ગણતરી ગણે છે, પણ આવું ના હોય. ખાડા તો નથી થઈ ગયું છે. એ તો વરસાદી પાણી તો ઉપર જ રહેવાનું છે. અહીંયા થોડો પણ વરસાદ પડે તો ખાડા ભરાઈ જાય છે. હા, બધો જ વિસ્તાર ખોદ્યો હતો, ત્યાંથી લઈને ત્યાં સુધી. તો પાઇપ નાખી અને એને પછી પુરાણ કર્યું અને અત્યારે અહીંયા પાણી ભરાય છે. તે છતાં વરસાદી ચેનલ તો છે જ ભાઈ, લાઇટનું છે ને આખું કનેક્શન એમાં છે. એક દિવસ નાનો બાળક ત્યાં રમતો હતો, મેં પોતે જઈને કાઢ્યું. મેં કીધું બેટા ના રમીશ, અહીંયા છૂટી જઈશ. ઉમરેઠના હમીદપુરાની કેનાલના પુલ ઉપર ગાબડું 4 દિવસથી સમારકામ ન કરતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ગાબડું પડ્યું છે, 4 દિવસથી સમારકામ નથી કરવામાં આવ્યું. ઉમરેઠથી વડોદરા તરફ જતા હાઈવે ઉપર ગાબડું પડ્યું છે. સમારકામના અભાવે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. ગાબડું પડતા એક તરફનો રસ્તો ચાલુ છે અને બીજો રસ્તો બંધ છે. તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો અને વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. 2-3 દિવસથી આવી રીતનું મોટું એક ગાબડું પડી રહ્યું છે મહી કેનાલનું, અને એના લીધે 2-3 જણા રાત્રના સમયે જ્યારે ફૂલ વરસાદ પડે છે ત્યારે રાત્રે 2-3 જણા બાઇકો લઈને ગુરમટા થઈ ગયા છે અને એ લોકોને પગની અને હાથની અંદર થોડી ઇન્જર થયેલી છે. અવારનવાર બાઇક ચાલકો અને નાના મોટા સાધનોને અકસ્માત થવાનો ભય રહેલો છે અને તેના કારણે મારી એક સરકારને નમ્ર અપીલ છે કે આ ગાબડાને જલ્દીથી જલ્દી ભરવામાં આવે, જેથી વાહનોને અવર જવરમાં જે તકલીફ પડે છે એ દૂર થાય અને અકસ્માતનો ભય પણ દૂર થાય. ઉમરેઠથી વડોદરા જવાના ધોરીમાર્ગ આવેલો છે. ધોરીમાર્ગ પર હમીદપુરા ગામ આવેલું છે. હમીદપુરા ગામ પર કેનાલ આવેલી છે. કેનાલ પર જ બસ મોટું ખાડો પડવામાં આવ્યો છે. કેનાલ ઉપર જ ખાડો છે. આ ખાડાની અંદર બતાવવા માંગીશ કેમેરાના દ્રશ્યોથી કે જ્યાં ખાડો પડેલો છે. ગામના રહીશો અહીંયા આગળ ઝાડવા કાપીને નાખ્યા છે. થોડું ઘણું માટી પૂરણ કચરો બી નાખીને પૂરણ કરવામાં આવ્યો છે. આ ખાડાની અંદર નાના મોટા અકસ્માતો થયા છે. બાઇકો વાળા પડ્યા છે અને નાની મોટી વ્યક્તિ ઈજાઓ થવા પામી છે. અને લોકોનું કહેવું છે કે મહી કેનાલ દ્વારા સત્વરે એનું રિપેરિંગ કરવામાં આવે અને નાના મોટા અકસ્માતો અટકે. આ મહી કેનાલ તમને બતાવવા માંગી છે. પાણી ભરેલું છે મહી કેનાલમાં, ધોધમાર પાણી જઈ રહ્યું છે, એક બાજુ ખાડો પડ્યો છે અને છતાં પણ તંત્ર આજે ઘોર નિંદ્રામાં છે. તંત્રને ખબર નથી કે ખાડો પડ્યો છે. આ 4 દિવસથી ખાડો પડવામાં આવ્યો છે. તો સત્વરે આનું કામ થાય તેવી લોકોની માંગ છે. ઇમરાન કાજી, સંદેશ ન્યૂઝ, ઉમરેઠ. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં વરસાદ બાદ જનતાને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. એએમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણના પ્રહાર પણ જોવા મળ્યા છે. શહેજાદ ખાન પઠાણે કહ્યું કે પ્રી મોન્સૂનના નામે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. એસી ચેમ્બરમાં બેસીને મીટિંગ કરવામાં આવે છે. મેકઅપ કર્યાનો દાવો 1 ઇંચ વરસાદમાં ધોવાયો. 1 થી 30 જૂન સુધી 31,793 ફરિયાદ ગટર માટે મળી આવી છે અને સુપર સકર મશીનના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. મહિનામાં
પાણી ભરાવાની ઓનલાઈન 4,360 ફરિયાદ નોંધાઈ છે અને 15,000 કરોડનું બજેટ છતાં આટલી બધી ફરિયાદ કરવામાં આવે છે અને આટલી ફરિયાદો હોય તો મહાનગરપાલિકા ફેલ સાબિત થઈ છે. એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીનું પણ એ મુદ્દે નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે આવનારા ટૂંક સમયમાં જે કોઈ સમસ્યા હોય તે પૂર્ણ થશે અને કેટલીક જગ્યા પર કામ ચાલુ હોય તો ડ્રેનેજ બેક મારે. આવી જગ્યાએ ડ્રેનેજ બેક મારવાની ફરિયાદ આવે છે. પૂર્વ પશ્ચિમમાં વરસાદ નહીં આવે તો કામગીરી પૂરી કરાશે અને શહેર જેમ ફાટક મુક્ત બન્યું છે તેમ નાળા મુક્ત પણ બનશે તેવું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ પણ નિવેદન આપ્યું છે. अहमदाबाद शहर में बरसात आते ही अहमदाबाद शहर की जनता के लिए आफत सामान बन जाता है, जिसका सबसे बड़ा कारण अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन है. एक तरफ प्री मॉनसून के नाम पर करोड़ों रुपए खर्च करने के दावे किए जाते हैं, एसी चैम्बर में बैठकर बड़ी बड़ी मीटिंगें करने में आती है, लेकिन बरसात आते ही उन सारी कामगिरी जो मेकअप अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारी अहमदाबाद शहर की सड़कों पर करने का दावा करते हैं, वो 1 इंच बरसात में ही समग्र मेकअप धुल जाता है. આજે મહાનગરનો સમતોલ વિકાસ પૂર્વ અને પશ્ચિમ પટ્ટાની અંદર થઈ રહ્યો છે, પરંતુ કેટલેક ઠેકાણે જ્યારે કામ ચાલુ હોય તેને પરિણામે ડ્રેનેજની બેકિંગની સમસ્યા ઘણીવાર આવતી હોય છે. અનેક વિકાસના જે કામો છે એ હાલમાં ચાલી રહ્યા છે અને અમદાવાદ જે રીતે ફાટક મુક્ત સિટી બન્યું છે, આવનાર સમયની અંદર અમદાવાદ એ નારામુક્ત કેનાલ મુક્ત આ સિટી બનવા તરફ જઈ રહ્યું છે. આવનાર ટૂંક જ સમયની અંદર આ બધી જ જે મોટાભાગની સમસ્યાઓ છે એ હલ થશે. આ તરફ સાબરકાંઠાના ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં અવિરત વરસાદે શાકભાજીની ખેતીમાં નુકસાની વેરી છે. ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાતો વરસાદ આફતનો વરસાદ સાબિત થયો છે. વરસાદે સર્જેલી તારાજીને પગલે પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા હાલત કફોડી બની ગઈ છે. બીજી તરફ શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થતા હોલસેલ બજારમાં ભાવ આસમાને પહોંચ્યા છે. ઘર ખર્ચી જે આપવામાં આવે છે એના કરતાં જે હમણાં શાકભાજીને અમે ખરીદવા જઈએ તો 70 રૂપિયાની આજુબાજુ કંઈક ગિલોડી મળે છે કિલો. હવે અમે પહેલાં જે બચત કરતા હતા એ બચત સેજે અમારી બચતી નથી. આજે ગરીબ લોકો, તમે વિચાર કરો, ગરીબ લોકો કઈ રીતે ખાઈ શકે આજે? કારણ કે રોજિંદા લોકો કામ કરીને જે કમાતા હોય, રોજી કમાતા હોય, એને આજે મુશ્કેલી પડે. સતત વરસાદ 10-12 ઇંચ વરસાદ પડતા દરેક ખેડૂતના પાકો નિષ્ફળ ગયા છે અને એમાં શાકભાજી પણ નિષ્ફળ ગઈ છે. તેથી શાકભાજીના ભાવોમાં ઉછાળો આવ્યો છે. સતત 15 દિવસથી કન્ટિન્યુ વરસાદ ચાલુ છે અને જેના કારણે ખેડૂતોના ખેતરમાં શાકભાજીનો પાક ફેલ ગયો છે અને જેના કારણે આજે તમામ વસ્તુ 1,000થી ઉપરના ભાવ થઈ ગયા છે. અમારા શાકભાજીના વાવેતરમાં બિલકુલ ઘટાડો આવી ગયો છે. પહેલો મારે 10 મણ 12 મણ ઉતરતું હતું, એની જગ્યાએ હવે આ વધારે વરસાદના લીધે બધો રોગ આવી ગયો છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને લઈને જૂનાગઢના કેશોદમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. કેશોદમાં જિલ્લાનું મધ્યસ્થ મથક બનાવી ઇમરજન્સી રેસ્ક્યુ માટે ચોમાસાની સંભવિત સ્થિતિને લઈને તૈયારીઓ કરાઈ છે. ત્યારે 30 જેટલા રેસ્ક્યુ કર્મચારીઓને વિવિધ સાધનો સાથે તાલીમ આપવામાં આવી છે. એનડીઆરએફની ટીમના અધિકારીઓએ ભૌગોલિક વિસ્તારનું નિરીક્ષણ કરીને અભ્યાસ પણ કર્યો છે. 6वीं वाहिनी राष्ट्रीय आपदा मोचन बल के निर्देशानुसार हमारी एक टीम जूनागढ़ जिले के केशोद तहसील में तैनात की गई है. हमने यहाँ आने के बाद जो जूनागढ़ के निचले इलाके हैं जहाँ पे जल भराव हो सकता है, उन इलाकों का निरीक्षण किया है. उन गांवों को अच्छे से देखा है कि कहाँ पे पानी भराव की स्थिति हो सकती है और कहाँ हमारे को रेस्क्यू की आवश्यकता